પાવાગઢમાં જૈન તીર્થકરોની મૂર્તિ તોડી નાખવામાં આવી, કચરામાં નખાઈ, પરંતુ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ન તો એફઆઈઆર નોંધવાનો આદેશ ન આપ્યો કે ન આરોપીઓ પકડાયા. બસ ફક્ત ઢાંક પીછોડો કરવા આનન કનન ફરીથી મૂર્તિઓની સ્થાપના કરવાનું શરૂ કર્યું. શું તમને નથી ખબર કે આ મૂર્તિઓનું શુદ્ધિકરણ કરી વિધિવત રીતે સ્થાપના કરવી જોઈએ? તેવો આક્રોશ 27 જૈન સંઘના ટ્રસ્ટી સ્નેહલ શાહે આજે મળેલી ધર્મસભામાં વ્યક્ત કર્યો. મુંબઈભરમાં જો કે હાલ પાવાગઢની ઘટનાનો વિરોધ કરવાને કાયમી ઉકેલ માટે મહારાજ સાહેબોની નિશ્રામાં જોશી અગ્રણીઓ અને ભક્તોની સભા મળી હતી, જેમાં સાધુ ભગવંતોએ પણ તીર્થસ્થાનોની રક્ષા કરવા જૈન સમાજે રાજકારણમાં આવવું જોઈએ તેવું આહવાન કર્યું હતું. પાવાગઢ જેવી ઘટના ન બને તે માટે કાયમી ધોરણે એક સંગઠન હોવું જોઈએ અને તેમાં લીગલ ટીમ તેમજ ફંડ હોવું જોઈએ તેમ વિપુલ શાહે જણાવતા ઉમેર્યું હતું કે આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો સરકાર આ ઘટનામાં દોષિતોને પકડી સજા નહીં કરે તો સરકાર સામે પડવાની ચીમકી પણ અગ્રણીઓએ આપી હતી. સરકારને ફંડ હોય કે કુદરતી આફત હોય, જેમ સમાજ દરેક વખતે આગળ પડી મદદ કરે છે. અમે પણ સનાતન ધર્મનો જ ભાગ છે, ફક્ત વિચારધારા અલગ છે. શું લઘુમતી સમાજ હોવાને કારણે અમારે સહન કરવું પડે છે તેવો પ્રશ્ન કરતા સ્નેહલ શાહે ઉમેર્યું હતું કે બસ હવે બહુ થયું, 24 કલાકનો સમય આપીએ છીએ. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે આગળના પગલાં ભરીશું. પછી તે માટે જવાબદાર કહેવાતા પ્રધાનો રાજકારણીઓ રહેશે.